શું કહેશો સરજી? આજરોજ થાનગઢ પોલીસ સ્ટેશનમાં વહેલી સવારે સોનગઢ કરીને એક જે ગામ છે ત્યાં એક બનાવ બનેલો છે. આ બનાવમાં મરણ જનાર મનસાબેન વાઇફ ઓફ બહાદુરભાઈ જડુ તેઓ પોતાના ઘરમાં સૂતા હતા અને રાત્રિના જ લગભગ આશરે 2-3 વાગ્યાની આસપાસ એમના પતિ જે બહાદુરભાઈ ટપુભાઈ જડુ જે છે એ પોતે માનસિક રીતે અસ્થિર હોય અને લાંબા ટાઈમથી એમની દવાઓ ચાલતી હોય, તો કોઈપણ રીતે એમને મગજમાં કંઈ વાત એવી આવી ગઈ હોય એવું અમારું માનવું છે. ને એના લીધે એક કુંડળીવાળી લાકડી લઈ અને આજે મનસાબેન જે છે એ પોતે સૂતા હતા અને લાકડી વડે એમના માથામાં ખૂબ જ ગંભીર રીતે ઈજાઓ કરી અને ઘા પહોંચાડી અને જગ્યા ઉપર જ મનસાબેનનું મૃત્યુ થયું હોય એવું અમારું માનવું છે. તાત્કાલિક જ આ ગુનાની જેવી થાનગઢ પોલીસ સ્ટેશનને જાણ થઈ તો ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ જે છે હાથ ધરવામાં આવી અને ત્યારબાદ BNSની કલમ 103 અને GP એક્ટ 135 મુજબનો ગુનો જે છે એ દાખલ કરવામાં આવેલો છે. આજે આરોપી બહાદુરભાઈ ટપુભાઈ જડુ છે એમને પણ પૂછપરછ માટે અહીંયા લઈ આવી અને અટક કરવાની આગળની જે કાયદેસરની કાર્યવાહી જે છે એ થાનગઢ પોલીસ સ્ટેશનમાં હાલ ચાલુમાં છે. આમની પાછળનું જે બનાવનું કારણ છે એ મને લાગે છે કે માત્ર ને માત્ર અત્યારે હાલ જે પ્રાથમિક અમારી પાસે માહિતી છે એ મુજબ અને જે આરોપીને અમે પૂછપરછ જે પ્રાથમિક કરી છે એ મુજબ એમની માનસિક અસ્થિરતા જે છે એ લાગે છે. બીજું કોઈ કારણ આમની પાછળ જણાઈ આવતું નથી.